વહાલા વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 સુધી આપણે પૂરું કર્યું, શ્રેણિક સુધી. હવે ચેપ્ટર 4 નિશ્ચાયક શરૂ કરીશું, જેમાં શરૂઆતમાં આપણે નિશ્ચાયકની વ્યાખ્યા સમજીશું. તો પ્રત્યેક n કક્ષાવાળા ચોરસ શ્રેણિક, ધ્યાન રાખજો, ચોરસ શ્રેણિક, શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા જુદી જુદી હોઈ શકે, પણ આપણે માત્ર ચોરસ શ્રેણિક એટલે જેમાં સ્તંભ સંખ્યા અને હાર સંખ્યા બંને સમાન હોય તેવા શ્રેણિકની જ વાત કરીએ છીએ. ફરીથી, પ્રત્યેક n કક્ષાવાળા ચોરસ શ્રેણિક ai જેને આપણે એક વાસ્તવિક અથવા સંકર સંખ્યા સાથે સાંકળી શકીએ તે સંખ્યાને ચોરસ શ્રેણિક એનો નિશ્ચાયક કહે છે. આમ માત્ર ચોરસ શ્રેણિકને જ નિશ્ચાયક મળે છે. હવે કેવી રીતે મેળવીએ છીએ, વાસ્તવિક સંખ્યા કેવી રીતે મેળવીએ તેની વાત કરીએ. તેની પણ વ્યાખ્યા જ છે. એક કક્ષાવાળા ચોરસ શ્રેણિકની વાત કરીએ તો એ બરાબર, ધારો કે કેપિટલ એ બરાબર શ્રેણિકમાં એ, તો આ શ્રેણિકનો નિશ્ચાયક બરાબર વાસ્તવિક સંખ્યા જે અંદર રહી છે અથવા સંકર સંખ્યા હોય તો સંકર સંખ્યા એ થશે. આમ આ શ્રેણિકનો નિશ્ચાયક બરાબર સ્મોલ એ. બે કક્ષાવાળા એટલે 2x2 શ્રેણિક એ બરાબર a11 a12 a21 a22, તો હવે આ શ્રેણિકનો નિશ્ચાયક, શ્રેણિક એનો નિશ્ચાયક બરાબર, અંગ્રેજીમાં નિશ્ચાયક માટે ડિટર્મિનન્ટ શબ્દ છે, એટલે ડિટર્મિનન્ટ્સ ઓફ એ બરાબર એનો નિશ્ચાયક. આ નિશ્ચાયકનો સંકેત છે, આ માનાંક માટેનો સંકેત નથી. શ્રેણિક એનો નિશ્ચાયક, નિશ્ચાયક માટે આવી રીતે આપણે બે લીટા કરીએ છીએ. બરાબર નિશ્ચાયક a11 a12 a21 a22. અહીં ધ્યાન રાખવાનું કે શ્રેણિકમાં આપણે આ રીતે પાખા વાળીએ છીએ, નિશ્ચાયકમાં વાળીશું નહીં. હવે આની કિંમત, હવે આની વાસ્તવિક સંખ્યા સાથે કેવી રીતે સાંકળ્યા છે, તો આવી a11 ગુણ્યા a22 આ રીતે. ફરીથી ધ્યાન રાખજો, આ થોડો પ્રેક્ટિકલ મુદ્દો છે. આમ તો અગ્રવિકર્ણ થયો, a11 a22 આ બેનો ગુણાકાર ઓછા આ બેનો ગુણાકાર a21 a12. એક ઉદાહરણ લઈને જોઈએ. દાખલા તરીકે 1 2 3 4 નિશ્ચાયક છે, દ્વિહાર નિશ્ચાયક છે, એમાં બે હાર અને બે સ્તંભ છે, અને દ્વિહાર નિશ્ચાયક છે. તો આ નિશ્ચાયકની કિંમત તો 1 ગુણ્યા 4, ફરીથી જોજો, 1 ગુણ્યા 4 ઓછા 3 ગુણ્યા 2 -2. આવી જ રીતે 3 કક્ષાવાળો નિશ્ચાયક લઈએ, aij 3/3, તો a11 a12 a13 એમ 3 હાર અને 3 સ્તંભ. હવે આનું વિસ્તરણની વાત કરીએ. આની સાથે કઈ સંકર સંખ્યા, કઈ વાસ્તવિક કે સંકર સંખ્યા સાંકળી છે તે જોઈએ. તો આનું વિસ્તરણ આપણે 3 હાર અને 3 સ્તંભ એમ 6 રીતે કરી શકીએ. 6 રીતે, 6 રીતે જવાબ તો એક જ સરખો આવશે. આપણે પહેલાં પહેલી હારથી વાત કરીએ. પહેલી હાર એટલે a11 a12 a13. તો સમજી લેજો. જુઓ, પહેલી હારથી કરીએ તો પહેલાં -1ની a11 ઘટકથી શરૂ કરીએ, તો a11 ગુણ્યા -1ની પહેલી હાર અને પહેલો સ્તંભ -1 + 1. -1ની જે ઘાત લેવાની છે તે a11 જે હારમાં છે તે હાર સંખ્યા અને સ્તંભ સંખ્યા એટલે બંને 1 1 છે, એટલે -1 1 + 1 ઇન્ટુ a11 તો ખરા જ, ઇન્ટુ, હવે ધ્યાન રાખવાનું છે, જુઓ શાંતિથી જોજો, જે a11 જે હારમાં છે તે હાર અને સ્તંભને દબાઈ દો. a11 જે હારમાં છે તે હાર અને તે સ્તંભ બંનેને દબાઈ. હવે જે દ્વિહાર નિશ્ચાયક રહ્યો a22 a23 a32 a33 એનું વિસ્તરણ એટલે કે a22 × a33 ઓછા a32 × a23. તે જ રીતે હવે બીજા ઘટક માટે a12 ચિહ્ન શું લેવાનું છે, તો એ -1ની પહેલી હાર બીજો સ્તંભ -1 + 1 + 2 એટલે 3. a12 તો ખરા જ,
ગુણ્યા A12 જે સ્તંભમાં છે તે સ્તંભ અને હાર બાદ કરી દો. પછી જે ભાગ રહ્યો A21, A23, A31, A33 એની એ સ્થિતિમાં જે દ્વિહાર નિશ્ચાયક મળે એનું વિસ્તરણ એટલે A21 ઇન્ટુ A33 ઓછા A31 ઇન્ટુ A23. તે જ રીતે ત્રીજો ઘટક A13 લખો વત્તા કરીને, વત્તા ત્રીજો ઘટક જે આવે એ ત્રીજો ઘટક જે હારમાં છે તે હાર અને સ્તંભ સંખ્યા -1ની ઘાત તરીકે લઈ લો. એટલે કે A13 તો ખરા જ, -1ની પહેલી હાર ત્રીજો સ્તંભ -1 વત્તા 3 એટલે 1 4 -1ની 4 ઘાત A13. હવે A13 જે સ્તંભમાં છે સ્તંભ અને હારને બાદ કરતા જે ઘટકો રહ્યા તેને તે સ્થિતિમાં જે દ્વિહાર નિશ્ચયક મળે તેનું વિસ્તરણ એટલે આ આમ નીકળી ગયું A21 A32 ઓછા A31 A22. આમ આ જે છે એ આ જે નિશ્ચયક છે એની વાસ્તવિક કિંમત અથવા સંકર સંખ્યા જે કિંમત મળી તે અથવા એનું વિસ્તરણ પણ કહેવાય. એક ઉદાહરણ લઈને હું સમજાવું તમને. દાખલા તરીકે 1 2 3 3 4 1 -1 2 3 એની કિંમત શોધવી છે આ ત્રિહાર નિશ્ચયક. તો મેં કહ્યું તેમ પહેલાં 1 ગુણ્યા, હવે ચિહ્ન શું લેવું તે તો -1ની પહેલી હાર પહેલો સ્તંભ -1ની 1 વત્તા 1 એટલે 2 ઘાત એટલે +1 થયા. એ હાર અને સ્તંભને બાદ કરો 4 3 12 ઓછા 2 એટલે 10 થયા. પછી વત્તા 2 ગુણ્યા -1ની પહેલી હાર બીજો સ્તંભ 3 ઘાત એટલે માઇનસ ચિહ્ન આવ્યું. બીજો સ્તંભ બીજા પહેલી હારને બાદ કરતા જે ઘટક રહ્યા 3 3 9 ઓછા ઓછા વત્તા 1 એટલે 10. 3 ગુણ્યા -1ની કેટલી ઘાત તો આ પહેલી હાર ત્રીજો સ્તંભ -1ની 4 ઘાત એટલે 1 એટલે અહીં પ્લસ ચિહ્ન રહેશે. 3 ગુણ્યા આ બંનેને દૂર કરતા જે ઘટકો રહ્યા જે દ્વિહાર નિશ્ચયક રહ્યું તેનું વિસ્તરણ 3 દુ 6 ઓછા ઓછા વત્તા 4 10. આમ એનું સાદું. ટૂંકમાં બહુ જ સરળતાથી જોઈ શકાય એવી એક વાત કરું તમને કે ચિહ્નો કેવી રીતે લેવા. ધારો કે તમે જો વિસ્તરણ પહેલી હારથી કરો છો તો પ્લસ માઇનસ પ્લસ, બીજી હારથી કરો છો તો આમ તો પહેલાં આવું લખી દો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આવું લખી દો. જો પહેલી હારથી કરો તો આ રીતે પ્લસ માઇનસ પ્લસ, બીજી હારથી કરો તો માઇનસ પ્લસ માઇનસ, ત્રીજી હારથી કરો તો પ્લસ માઇનસ પ્લસ. આ ચિહ્ન લઈ લેવા એટલે -1ની ઘાત દરેક વખત યાદ ન રાખવી હોય તો આ રીતે રાખો અને યાદ રાખો તો એ ખોટું નથી. ઘટક જે હારમાં છે તે હાર સંખ્યા વત્તા હાર સંખ્યા તથા જેમાં છે જે સ્તંભમાં છે તે સ્તંભ સંખ્યા બેનો સરવાળો એ -1ની ઘાત તરીકે લઈ લેવા. ટૂંકમાં -1ની જે ઘાત લેવાની છે તે એની સ્તંભ સંખ્યા અને હાર સંખ્યાનો સરવાળો છે. ધારો કે કોઈ આ પહેલાં સ્તંભથી કરવું છે તો પહેલો ઘટક પ્લસ બીજો માઇનસ ત્રીજો પ્લસ એ રીતે બીજા સ્તંભ માટે અને આ ત્રીજા સ્તંભ માટે. આ ખાસ યાદ રાખો. આ જ નિશ્ચયકનું વિસ્તરણ મેં બીજી હારથી કરીને બતાવ્યું છે. જુઓ એટલે 3 ગુણ્યા હવે 3 કઈ હારને કયા સ્તંભમાં છે તો પહેલો સ્તંભ બીજી હાર 1 2 વત્તા 1 એટલે 3 થઈ ગયો આગળ માઇનસ. પછી આ 3 જે હાર છે તે હાર અને સ્તંભ બાદ કરો 3 દુ 6 ઓછા 6 0 વત્તા 4 લખી દો. બીજી હાર બીજો સ્તંભ 2 ની 2 4 ઘાત -1ની 4 ઘાત એટલે પ્લસ. આ નહીં લેવાનું આ નહીં લેવાનું. 3 ગુણ્યા 1 3 ઓછા ઓછા 3 એટલે 3 ને 3 6 વત્તા 1 ગુણ્યા -1ની કેટલી ઘાત બીજી હાર ત્રીજો સ્તંભ 2 વત્તા 3 5 એટલે માઇનસ. એ ઘટક જે હારમાં છે તે હાર અને સ્તંભ બાદ કરતા 2 ગુણ્યા 2 ગુણ્યા 1 2 ઓછા ઓછા 2 વત્તા 4 આગળ માઇનસનું ચિહ્ન છે એટલે ઓછા છે. બંને રીતે જુઓ જવાબ તો 20 જ આવે છે. આમ તમે ત્રિહાર નિશ્ચયકનું વિસ્તરણ કુલ 6 રીતે કરી શકો. 3 સ્તંભ
અને 3 હા. એ માટે આ રીતે યાદ રાખશો તો એ ચાલશે. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. હવે થોડાક દાખલા જોઈએ. દાખલા જોઈએ તે પહેલાં નિશ્ચયકના કેટલાક ગુણધર્મો પ્રમેય તરીકે આપેલા છે તેની વાત કરી દઉં તમને. તો તે છે પહેલો પ્રમેય છે, તમારા આમાં પુસ્તકમાં છે જ, હું તોય એકવાર એ બધા પ્રમેય તમને વાંચીને સંભળાવું, જે તમારે ગુણધર્મ તરીકે યાદ રાખવાના છે. એની સાબિતી કોર્સમાં નહીં હોય, આપણે સમય એની પાછળ વ્યથિત કરતા નથી. પહેલો ગુણધર્મ, નિશ્ચયકની બધી જ હાર અને બધા સ્તંભની અદલાબદલી કરતાં નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. એટલે પહેલી હારને પહેલો સ્તંભ બનાવી દો, બીજી હારને બીજો સ્તંભ બનાવી દો, ત્રીજી હારને ત્રીજો સ્તંભ બનાવી દો. દાખલા તરીકે અહીં A1 A2 A3 છે, એ અહીં A1 A2 A3 સ્તંભ થઈ ગયો, બીજી હાર બીજો સ્તંભ થઈ ગયો, ત્રીજી હાર ત્રીજો સ્તંભ થઈ ગયો, અને સંકેતમાં લખાય RI2CI, પણ નિશ્ચયકના મૂલ્યમાં ફેર પડતો નથી. એનો બીજો ગુણધર્મ જોઈએ. જો નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા સ્તંભની અદલાબદલી કરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય હોય તેની વિરોધી સંખ્યા થઈ જાય. એટલે પહેલાં ધારો કે 3 હોય તો -3 થઈ જાય, D હોય તો -D થઈ જાય. ફરીથી નિશ્ચયકની કોઈ પણ બે હાર કે બે સ્તંભની અદલાબદલી કરવાથી તેના મૂલ્યમાં જે હોય તેની વિરોધી સંખ્યા થાય છે. ફરીથી 2 વખત કરો તો હતું તે થઈ જાય છે. પહેલી બીજી હાર બદલો ને બીજી ત્રીજી હાર બદલો તો મૂલ્ય હતું તેનું તે જ થાય. ગુણધર્મ 3, નિશ્ચયકની બે હાર અથવા બે સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય. હવે આપણે દરેક વખત અનુરૂપ ઘટકો નહીં લખીએ, એમ જ લખીશું કે બે હાર સમાન હોય. કોઈ હારને 3 વડે ગુણીએ એવું લખીએ તો હારને કંઈ 3 વડે ગુણાય નહીં, પણ તે હારના દરેક ઘટકને 3 વડે ગુણવાના છે, એવું આપણે પ્રેક્ટિકલી સમજી લઈશું. તો નિશ્ચયકની બે હાર સમાન હોય કે બે સ્તંભ સમાન હોય તો તે નિશ્ચયકનું મૂલ્ય 0 થાય છે. ગુણધર્મ 4, જો નિશ્ચયકની કોઈ એક હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકને k વડે ગુણવામાં આવે તો તેનું મૂલ્ય k ગણું થઈ જશે. તે જ રીતે ગુણધર્મ 5, તમારી પાસે પુસ્તક રાખવાનું અને વાંચી લેવાનું, એના 2 ભાગ કેવી રીતે કર્યા છે તે અંદર જોઈ લેવાના. છઠ્ઠો પણ બહુ જ અગત્યનો ગુણધર્મ છે કે જો નિશ્ચયકની કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકમાં અન્ય હાર અથવા અન્ય સ્તંભના અનુરૂપ ઘટકોના સમાન ગુણિત ઉમેરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય સમાન રહે છે. જો એવું કેવી રીતે, એક ઉદાહરણ લઈને જોઈએ. A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 એક નિશ્ચયક છે. હવે તેની ત્રીજી હારના દરેક ઘટકને k વડે ગુણી પહેલી હારમાં ઉમેર્યા, એટલે A1 + KC1, A2 + KC2, A3 + KC3. તો જ્યાં નવો નિશ્ચયક Δ1 મળ્યો તે અને આ Δ2 નું મૂલ્ય સમાન જ રહેશે. આવું સ્તંભ માટે પણ કરી શકાય. હવે આ ગુણધર્મનો ઉપયોગ કરી અને થોડાક દાખલા જોઈએ આપણે. તો જોઈએ 4.2, વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો કે x એ x + a, y b y + b, z c z + c = 0. હવે શરૂઆતમાં હું એકદમ સરળ દાખલા લઈશ. આનું વિસ્તરણ કરવાનું, જો વિસ્તરણ કરવાની ના પાડી હોય તો તમે આને વિસ્તરણ કરીને 0 મેળવી શકો, પણ તે માન્ય રહેશે નહીં. એના પરીક્ષામાં તમને ગુણ મળશે નહીં. વિસ્તરણ કરવાની ના પાડી હોય તો વિસ્તરણ કરવાની જ નહીં. આપણે જે 6 ગુણધર્મો વાપર્યા એનો ઉપયોગ કરી અને તમારે એનું મૂલ્ય 0 લાવવાનું છે. અને તમને ખબર છે નિશ્ચયકનું મૂલ્ય 0 ક્યારે આવે? બે હાર કે બે સ્તંભ સરખા થઈ જાય તો નિશ્ચયકનું મૂલ્ય 0 થઈ જાય. અથવા કોઈ એક હાર કે કોઈ એક સ્તંભના બધા ઘટક 0 હોય તોય નિશ્ચયકનું મૂલ્ય 0 થઈ જશે. જોઈએ હવે અહીં x + a છે, અહીં x અને a છે, અહીં y અને b છે, અહીં y + b છે, અહીં z અને c છે, અહીં z + c છે. તો આપણે બીજા સ્તંભને
બીજા સ્તંભને પહેલા સ્તંભમાં અથવા પહેલા સ્તંભને બીજા સ્તંભમાં ઉમેરી દો. મેં અહીંયા આવું કર્યું, C1 C1 વત્તા C2 કરતાં આ એનો સંકેત છે. તો x પ્લસ એ થઈ ગયું, y પ્લસ બી થઈ ગયું, z પ્લસ સી થઈ ગયું. આવું કર્યા પછી તમે જુઓ તો પહેલો ને ત્રીજો, અહીં મેં 2 લખ્યું છે, ખરેખર ત્રીજો થાય, સુધારી લે. C1 બરાબર C2, નિશ્ચયકની મૂલ્ય 0 થઈ ગયું ગુણધર્મ પ્રમાણે. એના પછીનો દાખલો જોઈએ. a માઇનસ બી, બી માઇનસ સી, સી માઇનસ એ ચક્રીય ક્રમમાં છે. આના બરાબર 0 લાવવું છે. તમે જોશો તો બીજાને ત્રીજા સ્તંભને પહેલામાં અથવા બીજીને ત્રીજી હારને પહેલી હારમાં ઉમેરી દો તો એ બધા ઘટક 0 થઈ જશે. જો a માઇનસ બી, બી માઇનસ સી, સી માઇનસ એ કરો સરવાળો, બી ગયા, સી ગયા, એ ગયા. એટલે આ મેં કહ્યું R1 વત્તા R2 વત્તા R3 કરો તો 0 0 0. પહેલી હારના બધા ઘટક 0, નિશ્ચયકનું મૂલ્ય 0. તેવી જ રીતે એક બીજો દાખલો જોઈએ. 2 7 65 3 8 75 5 9 86. આનું વિસ્તરણ કરો તો એ મૂલ્ય તો 0 થઈ જ જશે, પરંતુ વિસ્તરણ કરવાનું નથી. તો થોડું બુદ્ધિપૂર્વકનું કામ છે આમાં. અહીં 65 75 અને 86 છે. અહીં 2 3 અને 5 છે. 65માંથી 2 જાય તો 63, 9 7 63. 75માંથી 3 જાય તો 72, 8 9 72. 86માંથી 5 જાય તો 81, 9 9 81. એટલે બીજા સ્તંભના દરેક ઘટકને જો 9 વડે ગુણવામાં આવે, પહેલાં તો આમાંથી આ બાદ કરવામાં આવે, એટલે અહીં કેટલા થાય 63, 72 અને 81. અને આને 9 વડે ગુણવામાં આવે તો આ સરખું થઈ જાય. એટલે આ દાખલો 2 રીતે વિચારી શકાય. મેં પહેલાં એવું કર્યું કે બીજા સ્તંભના દરેક ઘટકને C2ના દરેક ઘટકને 9 વડે ગુણ્યા, એટલે 9 7 63, 9 8 72, 9 9 81. એટલે 9 વડે ગુણું તો 12 મારે 9 વડે ભાગવા પડે તો જ એનું સંતુલન જળવાય. આની આ જ કિંમત રાખવી હોય તો આ સ્તંભને 9 વડે ગુણવા પડે, 12 મારે 9 વડે ભાગવા પડે. હવે જુઓ 63 65 72 75 81 86. તો ત્રીજા સ્તંભમાંથી બીજો સ્તંભ બાદ કરતા તો જો 65 ઓછા 3 2, 75 ઓછા 2 3, 86 ઓછા 5, 86 ઓછા 81 5, 2 3 5 2 3 5. C1 બરાબર C3, નિશ્ચયકની કિંમત થઈ ગઈ 0. હવે આપણે આ ગુણધર્મો સરસ તૈયાર કરી રાખજો. આ જ ગુણધર્મનો ઉપયોગ કરી થોડાક વધારે અઘરા દાખલા આગામી વખતે જોઈશું.